પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ વાહન ચોરીના ગુનાના આરોપીઓ પાસેથી ચોરી કરેલ વાહન સહિત સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી ચોરી કરેલા 21 મોબાઈલ મળી કુલ કિંમત ₹2,39,000નો મુદ્દામાલ રિકવર કરી ગુનો ડિટેક્ટ કરતી અઠવા લાઇન્સ પોલીસ અઠવા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી IM હુદ્દર સાહેબ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી RR મકવાણા સાહેબનાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ પાર્ટ A ગુનો રજિસ્ટર્ડ નંબર 2024 ભારતીય ન્યાય સંહિતા એક્ટ 2023ની કલમ 303(2) મુજબના ચોરીનો અનડિટેક્ટ ગુનો શોધી કાઢવા સારું સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર AR મહિલા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો પોલીસ કોન્સ્ટેબલ સુરેન્દ્ર શાલિકરામ તથા પોલીસ કોન્સ્ટેબલ વિવેક કુંજ બિહારી સાથે મળી ટેકનિકલ વર્કઆઉટ તેમજ હ્યુમન સોર્સિસના આધારે બાતમી મેળવી આરોપીઓ મોહસીન અખ્તર સૈયદ શહજાદ સબ્બીર ખાન તથા અજય રાહુલભાઈ ચક્રનારાયણ નાઓને ચોરીમાં ગયેલ એક્સેસ મોપેડ રજીસ્ટ્રેશન નંબર GJ05KY6363 કિંમત ₹30,000ની મત્તાવાળી તથા 21 મોબાઈલ ફોન સાથે પકડી પાડી ચોરીના અનડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલી પ્રશંસનીય કામગીરી કરેલ છે, જેમાં અઠવા પોલીસ દ્વારા આરોપીઓ મોહસીન અખ્તર સૈયદ ઉંમર વર્ષ 30 ધંધો રિક્ષા ડ્રાઈવર રહે રૂમ નંબર 3 ગોગો ફ્લેટ્સ ધરતી નમકીની સામે સંજયનગર 2 ઉધના સુરત શહેર શહજાદ સબ્બીર ખાન ઉંમર વર્ષ 22 ધંધો કલરકામ રહે પ્લોટ નંબર 11 રોડ નંબર 5 ઉદ્યોગનગર ઉધના સુરત મૂળ રહે ગામ બદૌસા થાના બદૌસા જિલ્લો બાંદા ઉત્તર પ્રદેશ તથા અજય રાહુલભાઈ ચક્રનારાયણ ઉંમર વર્ષ 22 ધંધો કેટરર્સ રહે સંજયનગર 2 માં આવેલ કોસ્મો ઇલેક્ટ્રિક નામની દુકાન સામે ઝુંપડપટ્ટીમાં રોડ નંબર 4 ઉધના સુરત શહેર મૂળ રહે શેલુ નજીક તાલુકો મૂર્તિજાપુર જિલ્લો અકોલા મહારાષ્ટ્રને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.